નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મૌલિન વસોયા. હું તમારું 11 સાયન્સ 12 સાયન્સ એટલે કે 11-12માં મેથ્સ જેડબલ લેક્ચર હું તમને સ્ટડી કરાવીશ. કે તમે આમ ઘણી જગ્યાએ તો સાંભળ્યું છે કે જેડબલ શું છે, તમે નેટ ઉપર પણ સર્ચ કરેલું છે કે જેડબલ શું છે, કે ટોપ આઈઆઈટી એટલે કે મીન્સ કે એન્જિનિયરિંગ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો એમાં જેડબલ જરૂરી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણું પહેલું ચેપ્ટર છે, એ ચેપ્ટરનું નામ છે લઘુગુણક. આપણા ચેપ્ટરનું નામ શું છે તો કે લઘુગુણક લેક્ચર નંબર 1. કે આપણે આજે ભણવાના છે એક બેઝિક વસ્તુ ભણવાના છે કે જેડબલઈમાં તમારે આગળ સ્ટડી કરવું હોય જેડબલઈ ડીપમાં, તો તમારે આગળ એટલે કે 1 થી 10માં કઈ વસ્તુ તમારે જે કામની છે એ બધી આવશે. કે 1 થી તમને 10thનું મેથેમેટિક્સ આવડવું જોઈએ, એ રીતે 9thનું મેથેમેટિક્સ, એટલે આખું જરૂરી નથી, અમુક પોર્શન તમને આવડવો જોઈએ તો જ તમે આ જેડબલઈના સમ સોલ્વ કરી શકો. જેમાં લઘુગુણક છે એ એક આપણું ચેપ્ટર છે, એ એક્ઝામમાં પૂછાતું નથી, પણ બીજા અમુક ચેપ્ટર છે કે જેને આપણે સમ સોલ્વ કરવા હોય તો એની માટે લઘુગુણકની જરૂર પડે છે. તમે 9મા ધોરણમાં લઘુગુણક જોયેલું હશે, તમે 9મા ધોરણમાં લઘુગુણક ચેપ્ટર ભણ્યા હશો કે એને મીન્સ આપણે શોર્ટકટમાં આમ લોગ લખીએ છીએ કે આ રીતે લોગ, ક્લિયર, અથવા તો આ રીતે એલએન પણ લખેલું હોય છે. પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને લોગનો મિનિંગ શું છે એ જ ખબર પડતી નથી. તો પહેલાં આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ કે લોગનો મિનિંગ શું થાય. લોગનો મિનિંગ શું થાય? મિનિંગ એટલે કે આપણે કેમ 2ની 2 ઘાત કરીએ તો 4 થાય, કે 2ની 2 ઘાત એટલે એનો મિનિંગ શું થાય કે 2 આપણે 2 વખત ગુણ્યું. ધારો કે 3 લઈ કે 3ની 3 ઘાત કરીએ તો એનો જવાબ શું આવે તો કે 27 આવે. તો 3ની 3 ઘાતનો મિનિંગ શું થાય તો કે 3ને 3 વખત ગુણ્યું પોતાની સાથે, તો 3 તેરી 9 તેરી 27 આ એનો મિનિંગ થાય. ક્લિયર? તો એ જ રીતે આપણે જોવાનું છે કે લોગનો મિનિંગ શું થાય, લોગનો મિનિંગ શું થાય. ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરું છું. પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લોગનો મિનિંગ. કારણ કે જો તમે કોઈ પણ ટોપિક હશે, કોઈ પણ વસ્તુ છે, તમે એને ગ્રાઉન્ડ લેવલે નહીં સમજી શકો, કે ઇનિશિયલ લેવલે તમે એને સમજી નહીં શકો તો તમે એને સામે એક્સપ્લેન પણ નહીં કરી શકો, એને તમે પોતે તમારા માઇન્ડમાં નહીં સમજી શકો તો તમે એને આઉટપુટ તરીકે કાઢી પણ નહીં શકશો અને સોલ્વ પણ નહીં કરી શકો. ક્લિયર? એટલે અત્યારે હું તમને બેઝિક ખાલી શીખવાડીશ કે વોટ ઇઝ મિનિંગ ઓફ લઘુગુણક, મીન્સ કે લોગેરિધમ. ક્લિયર? હાઉ ટુ એક્સપ્લેન લોગ ઇન મેથેમેટિક્સ. ક્લિયર? ઓકે, ચાલો તો હું પહેલાં તમને બેઝિક વસ્તુથી હું તમને સ્ટાર્ટ કરું તે તમે ભણી ગયેલા છો આગલા ધોરણમાં. ક્લિયર? ઓકે, બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરું તો કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા, કેવી? કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા. ક્લિયર? એની વાત કરીએ છીએ આપણે. એક્ઝામ્પલ તરીકે લઈએ, એક્ઝામ્પલ તરીકે કે ધારો કે 25 છે. એક આપણે સંખ્યા લીધી, ધન છે અને વાસ્તવિક છે. કઈ સંખ્યા લીધી? ધન અને વાસ્તવિક સંખ્યા કઈ છે તો કે 25. ક્લિયર? ઓકે, તો મેથેમેટિક્સ ભાષામાં તો કે કોઈ પણ સંખ્યાને 2 રીતે દર્શાવી શકાય. મેથેમેટિક્સ ભાષામાં કોઈ પણ સંખ્યાને કઈ રીતે દર્શાવી શકાય તો કે 2 રીતે. પહેલી રીત છે ઘાતાંકીય સ્વરૂપે. પહેલી રીત કઈ છે તો કે ઘાતાંકીય સ્વરૂપે, અને બીજી રીત છે તો કે લઘુ ગુણક સ્વરૂપે દર્શાવી શકાય. મેથેમેટિક્સમાં કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યાને 2 રીતે દર્શાવી શકાય. એમાં પહેલી રીત છે ઘાતાંકીય સ્વરૂપે અને બીજી રીત છે લઘુગુણક. એમાં ઘાતાંકીય સ્વરૂપ છે ને, તમે જ્યારે 5મા 6મા 7મા ધોરણમાં હતા ને ત્યારે આવી ગયું. ધારો કે આપણું ઉદાહરણ આપણે કયું લીધું છે 25, તો 25ને ઘાતાંકીય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય તો કે 5નો વર્ગ બરાબર 25 થાય. 5નો વર્ગ બરાબર 25 થાય. ક્લિયર? એ ઘાતાંકીય સ્વરૂપ થયું. ઓકે, ચાલો, એમાં જે આ 5 છે એને શું કહેવાય તો કે આપણે એને આધાર કહી શકીએ. એને શું કહેવાય? આધાર. અને 2 છે એને શું કહેવાય તો કે ઘાતાંક કહેવાય, અથવા તો એને ઘાત કહેવાય. ધારો કે 9 હોય તો 3નો વર્ગ, 27 હોય તો 3નો ઘન, 4 હોય તો 2નો વર્ગ, 64 હોય તો
8નો વર્ગ, 8નો વર્ગ એ રીતે. ક્લિયર? તો 5નો વર્ગ બરાબર 25. તો 25 ને આપણે ઘાતાંકીય સ્વરૂપે કઈ રીતે દર્શાવ્યું? તો કે 5નો વર્ગ. તો ઘાતાંકીય સ્વરૂપમાં જે 5 છે એને શું કહેવાય? એટલે કે નીચે હોય છે એને શું કહેવાય? તો કે આધાર કહેવાય. અને 2 છે એને શું કહેવાય? તો કે એને ઘાતાંક કહેવાય. ક્લિયર? પહેલી વસ્તુ, કોઈ પણ સંખ્યાને તો કે એક ઘાતાંકીય સ્વરૂપ જે તમે 5, 6, 7 ધોરણમાં સમથિંગ એકાદા ધોરણમાં ભણી ગયા છો. ક્લિયર? તો 5નો વર્ગ બરાબર 25. ક્લિયર? ઓકે, ચાલો. એટલે 25 ને 25 બરાબર શું થાય? તો કે 5નો વર્ગ. તો 5 એને કઈ રીતે વચાય? કે 5ની 2 ઘાત કરવામાં આવે તો એનો જવાબ કેટલો આવે? તો કે એનો જવાબ 25 આવે. 5ની 2 ઘાત કરવામાં આવે તો એનો જવાબ 25 આવે. ક્લિયર? ઓકે, ચાલો. હવે બીજું સ્વરૂપ છે લઘુગુણક સ્વરૂપ. જોજો, લઘુગુણક સ્વરૂપ કે આની આ વસ્તુ છે 5નો વર્ગ બરાબર 25, એની વસ્તુને હું લઘુગુણક સ્વરૂપે લખું એટલે તમને ક્લિયર થઈ જશે. તો એને આ રીતે લખી શકાય કે લઘુગુણક એટલે શોર્ટકટમાં શું લખાય? લોગ. લોગ આનો આધાર 5, 25 બરાબર 2. હું તમને આખું સમજાવું આને કઈ રીતે વચાય હું આગળ તમને સમજાવું. જુઓ કે લોગ આને આ રીતે વચાય ગુજરાતીમાં, લોગ 25 બેઝ ઓફ 5. અથવા તો એમ ન વાંચવું હોય તો આપણે સાવ ગુજરાતી ભાષામાં વાત કરીએ કે લોગ 25 નો આધાર 5. એટલે આ જે નીચે હોય, નીચે એને આપણે આધાર કહીએ છીએ. એને શું કહેવાય? તો કે એને આધાર કહેવાય. અને 25 છે તો આ 25નો આપણે શું શોધવો છે? તો એને લોગ 25નો આપણે લોગ શોધવો છે. તો એનો જવાબ કેટલો આવે? તો આપણને જવાબ આવે. ને જે જવાબ આવે એ શું હોય? ઘાત. કઈ રીતે હું સમજ? તો આને કઈ રીતે વચાય? જુઓ ફરીથી અહીંયા કે આમ લખેલું હોય લોગ 25 બેઝ 5. તો એનો મિનિંગ શું થાય? એનો જવાબ શું આવે? તમને પૂછો હોય તો એને આ રીતે વચાય કે લોગ 25 બેઝ 5. તો આને શું કહેવાય? આધાર. કે 5ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ 25 આવે. આને કઈ રીતે વાંચવાનું? 5ની કેટલી ઘાત કરવામાં આવે તો એનો જવાબ કેટલો આવે? 25. તો 5ની કેટલી ઘાત કરવામાં આવે તો 25 જવાબ આવે. તો કે જવાબ કયો આવે? તો કે 2. ધારો કે આમ તમને લખેલું હોય લોગ 8 બેઝ 2. લોગ 8 નો આધાર કેટલો છે? 2. તો એને મિનિંગ શું થાય? તો 2ની કેટલી, એટલે આ 2 કોણ છે? આપણો આધાર છે. 2 કોણ છે? આધાર છે. અને લોગ કોનો શોધવાનો છે? 8નો. તો આધારની કેટલી ઘાત કરવામાં આવે તો જેનો લોગ શોધવાનો છે જવાબ આવી જાય. તો એનો મિનિંગ શું થાય? કે 2ની કેટલી ઘાત કરવામાં આવે, 2ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કયો આવે? તો કે 8 આવે. તો એનો જવાબ શું આવે? તો કે 3. 2ની 3 ઘાત કરવામાં આવે તો એનો જવાબ શું આવે? તો કે 8 આવે. જો ફરી વખત સમજો કે અહીંયા શું હતું કે 5ની 2 ઘાત બરાબર 25. 5ની 2 ઘાત બરાબર 25. ક્લિયર? તો એને લોગમાં લખવું હોય શું કરવાનું? તો કે લોગ. અહીંયા આધાર કયો છે? આમાં અહીંયા આધાર કયો છે? તો કે આધાર 2 છે. તો સોરી, આધાર 5 છે. અને જવાબ કયો આવ્યો? તો કે 25. તો આનો મિનિંગ શું થાય? 5ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કેવો આવે? 25 આવે. તો 5ની કેટલી ઘાત કરવામાં આવે? જવાબ 25 આવે. તો કે 5ની 2 ઘાત કરવામાં આવે તો 25. જો આની સાથે સરખાવો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે આધાર છે એ અહીંયા આધાર મૂકી દીધો. જે અહીંયા ફાઇનલ આન્સર હતો એનો આપણે લોગ શોધવાનો છે, પણ આધાર કોને રાખવાનો છે? કે 5ને આધાર રાખવાનો છે. ક્લિયર? ઓકે, ચાલો. અને આ 2 જે છે ઘાત છે એ અહીંયા જવાબ આવ્યો. જોવા જો જેમ આધાર બદલે એમ જવાબ બદલતા જાય. જો તમે ખાલી વસ્તુ સમજો, આમ હોય કે લોગ 2 લોગ 16 બેઝ 2. તો એનો મિનિંગ શું થાય? કે 2ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કેટલો આવવો જોઈએ? 16 આવવો જોઈએ. 2ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ 16 આવવો જોઈએ. તો 2ની કેટલી ઘાત કરવામાં આવે? તો આપણને ખબર છે 2ની 4 ઘાત કરો તો જવાબ 16 આવે. 2ની 4 ઘાત કરો તો જવાબ કેટલો આવે? તો કે જવાબ 16 આવે. સિમિલરલી બીજી વસ્તુ તમે જુઓ, એની વસ્તુ છે કે લોગ આપણે 16 રાખેલો છે. 16નો લોગ શોધવાનો છે, પણ આધાર આપણે કેટલો રાખેલો છે? તો કે 4.
આધાર બદલી ગયો, જેનો લોગ શોધવાનો છે એમાં કોઈ આપણે ફેરફાર કરતા નથી. તો એનો મિનિંગ શું થાય કે 4ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ 16 આવે. 4ની કેટલી ઘાત કરવામાં આવે જવાબ 16 આવે, તો કે 2. સમજો તમે કે જો અહીંયા 16 કે જેનો લોગ શોધવાનો હતો એ તો સેમ જ હતું, 16નો જ લોગ શોધવો છે, પણ આપણે અહીંયા શું કર્યું તો કે આપણે અહીંયા આધાર બદલી નાખ્યો. અહીંયા કયો તો ફર્સ્ટ પહેલામાં 2 આધાર લીધો અને બીજામાં આપણે કેટલો આધાર લીધો છે તો કે બીજામાં આપણે 4 આધાર લીધો. તો જો આધાર બદલીએ એમ જવાબ બદલતા જાય, પહેલી વસ્તુ સમજજો. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ મારજો કે આધાર બદલે તેમ જવાબ બદલે. ક્લિયર? પહેલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે જેમ આધાર બદલે એમ જવાબ બદલી જાય, જવાબ સેમ રહે નહીં. જો 2 આધાર રાખીને 16નો લોગ શોધવી તો જવાબ કેટલો આવે તો જવાબ 4 આવે, પણ 4 આધાર રાખીને 16નો લોગ શોધવી તો જવાબ કેટલો આવે તો કે 2 આવે. ક્લિયર? ઓકે, ચાલો તો હવે જનરલ સ્વરૂપમાં લખું કે એ આધાર હોય અને એની x ઘાત હોય તો જવાબ કેટલો આવે તો n આવે. ક્લિયર? તો એનો મિનિંગ શું થાય કે એની x ઘાત કરવામાં આવે તો કેટલો જવાબ આવે તો કે n જવાબ આવે. તો એને લોગમાં લખવું હોય કેમ લખવાનું કે આધાર એ છે અને અહીંયા શું હોય તો કે n નો લોગ શોધવાનો છે અને આધાર કોને રાખવાનો છે તો કે આધાર આપણે એને રાખવો છે, આધાર એને રાખવો છે. ક્લિયર? ઓકે, અને તો એનો મિનિંગ શું થાય એની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ n આવે. જો અહીંયા તમે સમજો, અહીંયા આ વસ્તુ કે એની કેટલી ઘાત કરવામાં આવે તો એની જો x ઘાત કરવામાં આવે તો જવાબ કેટલો આવે તો જવાબ n આવે. એની x ઘાત કરવામાં આવે તો જવાબ n આવે. એટલે આ સ્વરૂપ કયું છે તો કે આ ઘાતાંકીય સ્વરૂપ છે અને આ સ્વરૂપ કયું છે તો કે આ લઘુગુણક સ્વરૂપ છે. બંને વસ્તુ તો સેમ જ છે, બંને વસ્તુ સેમ જ છે, એમાં કોઈ ચેન્જ નથી, પણ એને આખી અલગ રીતે લખવાની ટ્રીક છે આખી. સમજો કે ઘાતાંકીય સ્વરૂપ અને લઘુગુણક સ્વરૂપ બંને વસ્તુ તો એક સેમ જ દર્શાવે છે, પરંતુ એને એક અલગ રીતે લખવાની ટ્રીક છે. ક્લિયર? ઓકે, ચાલો તો આ તમને સમજ પડી ગઈ છે કે જે રીતે ઘાતાંકીય સ્વરૂપ છે એને કન્વર્ટ કરીને એને લઘુગુણકમાં લખી શકાય. સિમિલરલી લઘુગુણક સ્વરૂપ છે એને કન્વર્ટ કરીને આપણે ઘાતાંકીય સ્વરૂપે ઇઝીલી લખી શકીએ. ક્લિયર? આ સામાન્ય મિનિંગ છે. કોનો મિનિંગ છે? લઘુગુણકનો સામાન્ય મિનિંગ છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે એમાં થોડીક મર્યાદાઓ છે, તો એ આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, તો કે પહેલું લઘુગુણક, પહેલું જુઓ કે આપણે શું જોયું કે a⁴x ઇઝ ઇક્વલ ટુ n હોય, a⁴x ઇઝ ઇક્વલ ટુ n હોય તો એને લઘુગુણક સ્વરૂપે કયું લખી શકાય log n ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ x. log n ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ x. ક્લિયર? ચાલો, એમાં પહેલી વસ્તુ છે, એમાં ફર્સ્ટ એની કન્ડિશન છે. જોજો 3 કન્ડિશન છે ખાસ યાદ રાખવાની કે n કેવો હોવો જોઈએ, n ધન હોવો જોઈએ. ચાલો, n ધન હોવો જોઈએ. ક્લિયર? n કેવો હોવો જોઈએ તો કે n ધન હોવો જોઈએ. તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે ધન જ શા માટે હોવો જોઈએ, 0 નો હોવો જોઈએ, ઋણ ન હોવો જોઈએ. ચાલો આપણે એ જોઈએ, તમને ઉદાહરણ સાથે હું સમજો એટલે તમને ફટાફટ ખ્યાલ આવી જશે કે આમ હોય કે log 4 ટુ ધ બેઝ 2, તો એનો મિનિંગ શું થાય કે 2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કેવો આવે 4 આવે. તો 2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ 4 આવે તો કે 2. પણ એ જ વસ્તુ ચાલો ઋણ હોય કે log આપણે n ની વાત કરીએ છીએ, અહીં હોય કે -4 અને અહીં 2, log -4 ટુ ધ બેઝ 2, તો એનો મિનિંગ શું થાય 2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ -4 આવે. તો આપણને ખબર છે કે 2 હોય 2, એની તમે કેટલી ઘાત કરો તો જવાબ એનો ઋણ આવે. 2 ની કેટલી ઘાત કરો તો જવાબ ઋણ આવે, તો એવું શક્ય જ નથી, એટલે આનો જવાબ મળે નહીં. તમે સમજ્યા? આનો જવાબ મળે નહીં. 2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ -4 આવે, કોઈ દિવસ શોધી શકાય
નહીં. એટલે જો આ રીતના પ્રોબ્લેમ ક્રિએટ થાય. આ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે શું છે તો કે આપણે અહીં શું હોવું જોઈએ, એન કેવો હોવો જોઈએ, ધન હોવો જોઈએ. પહેલી વસ્તુ એન કેવો હોવો જોઈએ તો કે એન ધન હોવો જોઈએ. ચાલો બીજી વસ્તુ તમે જુઓ. બીજી વસ્તુ આપણે ક્યાં છે, આપણી પાસે આ વસ્તુ છે log n to the base a is equal to x. જો આપણે આ કોષ્ટકાની વાત કરીએ છીએ. ચાલો આપણી બીજી કન્ડિશન છે કે જે આપણો આધાર છે એ આધાર પણ ધન હોવો જોઈએ, આધાર ઋણ ચાલે નહીં. આધાર પણ કેવો હોવો જોઈએ તો કે આધાર ધન હોવો જોઈએ, આધાર ઋણ ચાલે નહીં. તો શા માટે ઋણ ન ચાલે જોઈએ, ઋણ મૂકીએ તો શું પ્રોબ્લેમ આવે એ પણ જોઈએ. તો આપણી પાસે આ વસ્તુ છે log 4 to the base is equal to 2. બેની 2 ઘાત કરો તો જવાબ કેટલો આવે તો કે જવાબ 4 આવે. ચાલો એની વસ્તુ આપણે બીજી રીતે સમજીએ કે log, હાલો આપણે આધાર ઋણ કરી દઈએ તો શું પ્રોબ્લેમ થાય. તો ચાલો કે આધાર હું ઋણ કરું તો અહીં -2 કરું તો અહીં 4 મૂકું તો એનો મિનિંગ શું થાય કે -2 ની કેટલી ઘાત કરવામાં આવે, -2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કેવો આવે, -2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ 4 આવે. તો -2 ની 2 ઘાત આપણે તમે જોયું છે નાના ધોરણમાં અથવા તો છઠ્ઠા સાતમાં, -2 ની 2 ઘાત કરવામાં આવે તો જવાબ કેટલો આવે તો જવાબ 4 આવે. તો આપણને એમ થાય, તમને એમ થશે કે જો આપણે આધાર ઋણ લીધો, સોરી હા ક્લિયર, આધાર ઋણ લીધો તો પણ કે જવાબ તો આવે જ છે, તો નલ શા માટે લેવાય. ચાલો બીજું હું તમને એક એક્ઝામ્પલ આપું કે log 8 - 2, log 8 base -2. તો એનો મિનિંગ શું થાય કે -2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કેવો આવવો જોઈએ, 8 આવવો જોઈએ. -2 ની કેટલી ઘાત કરવામાં આવે તો જવાબ કેવો આવવો જોઈએ તો કે 8 આવવો જોઈએ. તો -2 ની કેટલી ઘાત કરો તો જવાબ 8 આવે તો કે શક્ય નથી. એટલે આ કન્ડિશનમાં જવાબ મળે નહીં. તમે જુઓ આ કન્ડિશનમાં જવાબ મળે નહીં. ક્લિયર. એટલે આધાર કેવો, ઋણ ન હોવો જોઈએ. સિમિલરલી આધાર 0 પણ ના હોવો જોઈએ. જુઓ કે log 4 to the base 0, 0 ની તમે કેટલી ઘાત કરો તો જવાબ 4 આવે. 0 ની તમે ગમે એટલી ઘાત કરો કોઈ દિવસ 4 બની શકે નહીં. એટલે આમાં પણ જવાબ મળે નહીં. એટલે બીજી કન્ડિશન શું છે તો કે આધાર આધાર ધન હોવો જોઈએ. અને ત્રીજી કન્ડિશન છે કે આધાર છે એ 1 પણ ના હોવો જોઈએ. જુઓ ધન હોવો જોઈએ પણ 1 ન હોવો જોઈએ. 1 શા માટે ન હોવો જોઈએ, જુઓ અહીંયા આમાં જ સમજાવી દઉં હું તમને. આમ હોય ધારો કે 1, log 4 to the base 1, તો એનું મિનિંગ શું થાય, તમે 1 ની કેટલી ઘાત કરો તો જવાબ કેવો આવે તો કે 4 આવે. 1 ની કેટલી ઘાત કરો તો કે જવાબ 4 આવે. ક્લિયર. તો 1 ની 1 ઘાત કરો, 2 ઘાત કરો તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કર્યા જ કરો, લાઈફ ટાઈમ કર્યા કરો તો કોઈ દિવસ 4 બને નહીં. એટલે જો 1 આધાર હોય તો પણ જવાબ મળે નહીં. એટલે આપણી પાસે 3 કન્ડિશન છે. શેને માટે કે a⁴x = n, એને આપણે log ફોર્મમાં લખીએ તો log n to the base a = x. એમાં પહેલી કન્ડિશન કઈ છે તો કે ધન સંખ્યાનો જ લોગ મળે. બીજી કન્ડિશન કઈ છે તો કે આધાર ધન હોવો જોઈએ. અને ત્રીજી કન્ડિશન કઈ છે તો કે આધાર 1 હોવો જોઈએ નહીં. આધાર 1 હોવો જોઈએ નહીં. ક્લિયર. ઓકે. અને એમાં 3 વસ્તુ છે એ નોટ મારી દઈએ આપણે. પેલો કે log n to the base a નો માત્ર એક જ જવાબ આવે, આ એક કરતા જવાબ વધારે આવે નહીં. અને બીજી કન્ડિશન છે આપણી કે 0 નો લઘુગુણક
અસ્તિત્વ ધરાવતો નથી. કેમ? ધારો કે આમ આપેલું હોય કે log 0 to the base 2, તો 2 ની તમે કેટલી ઘાત કરો તો જવાબ 0 આવે? 2 ની તમે કેટલી ઘાત કરો તો જવાબ 0 આવે? તો આ કોઈ દિવસ પોસિબલ નથી, એટલે શૂન્યનું લઘુગુણક મળે નહીં. અને ત્રીજી કન્ડિશન કઈ છે? તો કે ઋણ વાસ્તવિક સંખ્યાનું લઘુગુણક વ્યાખ્યાયિત નથી. ઋણ વાસ્તવિક સંખ્યાનું લઘુગુણક વ્યાખ્યાયિત નથી. જે આપણે હમણાં જોયું કે શા માટે ઋણ વાસ્તવિક સંખ્યાનું લઘુગુણક ન મળે. આપણે પહેલી કન્ડિશન સોલ્વ કરતા હતા ને કે n ગ્રેટર ધેન 0, n ધન જ હોવો જોઈએ. એમ આપણે ઋણ લઈને આપણે જોયું હતું, એટલે આપણને ખ્યાલ આવી ગયો હતો કે શા માટે એનું લઘુગુણક મળે નહીં. ક્લિયર? તો આજના લેક્ચરમાં જે આપણે જોયું કે આ લોગેરિધમ મીન્સ કે લઘુગુણકનો બેઝિક મિનિંગ આ થાય, જે તમે આઈ થિંક તમે 9મા ધોરણમાં ભણેલા છો, મને યાદ નથી, લગભગ 9મા ધોરણમાં આવતું એવું જેવું તેવું ખ્યાલ છે. તો તમે 9મા ધોરણમાં લઘુગુણક ભણેલા હશો, તો લઘુગુણકનો બેઝિક મિનિંગ શું થાય એ આ એનો મિનિંગ થઈ, જે કોઈ એવો ડિફિકલ્ટ નથી. પણ જો તમે એને લોગને કઈ રીતે લખી શકાય એ જો તમને ના આવડતું હોય તો તમે એને ક્લિયર એટલે સમજી શકો નહીં. એટલે લોગ ચેપ્ટર તમને કેવું લાગે? તો કે લોગ ચેપ્ટર તમને ડિફિકલ્ટ લાગે. તો જે આપણે આજનો ફર્સ્ટ લેક્ચર છે એમાં આપણે અહીંયા સિમ્પલ મિનિંગ જ જોયો છે, બીજું કાંઈ ડીપમાં જોયું નથી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો તમે 2-3 વખત એની પ્રેક્ટિસ કરજો, બીજા તમે તમારી રીતે સમ સોલ્વ કરીને સમજજો, એટલે તમને બેઝિક ખ્યાલ આવી જશે. ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવેસરથી સ્ટાર્ટ